એલી ભૂતડી, હું તને એક વાત કહું, હમણાં થેલી મને ક્યાંય ગમતું જ નથી અને નકરો મારો જીવ મૂંઝાય છે. એલી મારે શું કરવું? ગોગડી, માણા મરી જવાનું હોય ને એટલે એને ક્યાંય ગમે ન, જીવ મૂંઝાય. અને મને તો એવું લાગે છે કે તું મરી જવાની છો, મરવાની થઈ છો. ગોગડી, મને એવું લાગે છે હવે તું જાજુ ન કાઢો. એલી ગોગડી, મારે યાર માર્કેટમાં હાલ ને, મારે એલી કેટલી બધી વસ્તુ લેવાની છે, ઉનાળાના મસાલા લેવાના છે ને, હાલ ને મારે યાર. એલી ભૂતડી, મારે જ કામના પાર જ નથી, મારે જ બહુ કામ છે, હું નહીં આવું તો એકલી લઈ આવીશ. આ ગોગડીની હું છે ને હાવ ભોળી છું, તારે કામ હોય ને તું મને ગમે ત્યાં લઈ જા ને, હું તરત તૈયાર થઈ જાઉં. અને તું કેટલી પાકી છો વાંદરીની, મારે કામ હોય ને તો આવતી ની જ નથી. હવે મને કોઈ દી જિંદગીમાં બોલાવતી નહીં, તારે ને મારે પૂરો. મરી જા ને તોય હું, તું મરી જા ને તો હું નાવાય ન આવું. જા કાકી, તમને ખબર છે કોઈ પણ ભીડમાં છોકરાનો આમ ધક્કો વાગી જાય ને જો કોઈ છોકરીને, તો તરત જ યાર બીજું બધું તો ઠીક, એ લોકો ભૈયા કહી દે છે આપણને. ભૈયા ક્યાં કરતે હો કે. હા, અને છોકરાઓને જો જીવ લઈ લો તમે એનો તોય દીદી ના બોલે. આને કમિટમેન્ટ કહેવાય. જાઓ ને હવે, જાઓ ને, જાઓ જાઓ જાઓ. યાર કાકી, યુ આર વેરી બ્યુટીફુલ. તને તો નર્કમાં 4 BHK નો ફ્લેટ મળશે. જાઓ ને લા. પણ લિમિટ હોય જુઠ્ઠું બોલવાની. આ દેખાય એટલે તને તરત જ આના પર તારો ટોપિક ચાલુ થઈ જાય છે. લા બ્યુટીફુલ છે તો કહી દીધું યાર. તું શેનો કે છે? મારા પંખાનું બિલ તું ના ભરીશ. આટલા બ્યુટીફુલ હો તો આમ નજર ના પડી જાય? નજર પડે ઠીક છે, પણ છેડતી કરવાની, કમેન્ટ કરવાની, પ્રપોઝ, આ બધું કઈ સારું લાગે છે? એ તો મેં પણ વિરોધ કરું છું. મને તો ઘણી વાર મારું પણ ટેન્શન થાય છે. કોઈ તારી ચેડતી નહીં કરવાનું. કેમ? કદાચ તું માની જાય તો પેલાનું શું થાય પછી? રાશન લાયા ને તમે? એ તો તારી માં એક જ દિવસમાં પૂરું કરી દેશે. શું કઈ પણ? નોર્મલ માણસો પ્લેટમાં દાળ ભાત ખાય, તારી માં ઓટલા પર આમ આખો ભાત ફેલાવે, એમાં એક ડોલ દાળ નાખે અને પાવડાથી ખાય. બસ હવે કશું બી બોલો છો યાર. એકદમ મજામાં. તું કેમ છે ભઈલું? એકદમ મજામાં કાકી. અને હવે તમે સ્ટુડિયોમાં આવી ગયા છો ને એટલે સુપર એક્સાઇટેડ. તે હવે નહીં રહેતું એક્સાઇટેડ, કેમ કે આજે મેં એવું નક્કી કરી દીધું છે કે કાકીના હાથે તને રાખડી બંધાવી જ દઈશ હમણાં. ના ભાઈ ના, મેં છે ને એ રીતે ક્યારે કાકીને જોયા નથી. એટલે તું શું કહેવા માંગેલા? પેટલાદની પેટી. હમણે એમ પૂછ્યું કે પપ્પા શું લેશો, ઠંડુ કે ગરમ? તેમાં મેં ખોટું પૂછ્યું? ના યાર કાકી, એમાં શું ખોટું? આખું સાંભળ. તો હમણે એવું પૂછ્યું કે શું લેશો તમે, ઠંડુ કે ગરમ? તો મારા પપ્પા કે ગરમ. તો આ કે જા આમના માટે સળિયો ગરમ કરી આય. આવું બોલાય? હવે તે જે સૂજ્યું એ નીકળ્યું મોઢામાંથી. સાંભળો, મારા પપ્પા પાસે કઈ ઓછું નથી. ઓકે, રાજા છે રાજા. હા, પત્તાની કેટમાંથી નીકળેલા. યાર પણ તું ચિંતા ના કર ને ભઈલું, એ જે જૂટવીને ગયો ને એનાથી કશું થવાનું નથી. કેમ એવું? ચાર્જર તો મારી પાસે છે. એટલે ડોબે તું તો આના મગજની બેટરી છે ને માઇનસમાં ચાર્જ થાય છે. શું પણ? કઈ નહીં, લે આવે ગીત સાંભળ. ચલાવવા જતો હોય. સારું આવે છે, હોય હવે રિટાયર માણસ છે. ખબર છે, રેલવે પ્લેટફોર્મ પર બેઠા બેઠા ટ્રેનના ડબ્બા ગણતા હોય છે. બોલ, પછી મને કહે જમાઈરાજ 42 ડબ્બાની ગાડી જોઈ. અલા પણ તો હું શું કરું લા? સારું હવે કઈ નહીં, પપ્પા પુરાણ બંધ કરો, સોંગ વગાડો. જોજે કે સુખ, આનંદ, ખુશી આ બધું શું છે? ખબર નહીં ભાઈ, મારે તો બહુ નાની ઉંમરે લગ્ન થઈ ગયેલા. એટલે તમે શું કહેવા માંગો છો? મેં તમને ખુશી નથી આપી? લા પાછું લા તમે લોકો બે જણ. તમારી ટ્રીટમેન્ટ કરાવો. કરાઈ હતી, હવે ડોક્ટર ફસે છે. પણ કાકી ખરેખર તમે તો બહુ જ સ્વીટ લાગો છો. સાચે? ખરેખર આમ મીઠાઈની દુકાન લાગો છો. તું લારી પરનું સમોસું લાગે છે. શું યાર કાકા, શું પ્રોબ્લેમ છે? ના પાડી છે ને ડાયરેક્ટ વાત નહીં કરવાની. અલા તમે શાંત રહો. એ કઈ મને લાઈન નથી મારતો. આ તો એને મારી આમ તારીફ કરી કે એકદમ કલરફુલ લાગુ છું આજે. હું લી કલરફુલ હોંગકોંગ ની ચાદર લાગે છે. છોડ યાર, સોંગ વગાડને.